બાકી ભાઈ જો ટમેટા થોડા કાપવાના બાકી રહ્યા એક બે ને ડુંગળી વાળો એરિયો પડે એટલે જનાવર આયા છે ને અવારનવાર પાણી પીવા આવતા જતા આ પેટ્રોલનો કેડો છે અહીંયા છે ને. અરે ભાઈ બાકી હવે પ્યાજ નાખે છે ડુંગળી. હવે ભાઈ દેખાય ને પનીર જોવો તો આમાં દહીં ને નાખવાનું બાકી છે બધી. છેલ્લી પ્રોસેસ બાકી છે એક જો ફણગાર આપી દે. કેમ બાકી છે તો ફરી પાછા આવ્યા છીએ હું સંજયભાઈ ને અમરસિંહભાઈ કેમ્પિંગમાં. ઘણો સમય થઈ ગયો, કેમ્પિંગની સિઝન આવી ગઈ છે તો અમે કેમ્પિંગ કરવા આવી ગયા. સંજયભાઈ શું કેવું, કેમ્પિંગમાં મજા આવશે કે નહીં? મજા જ આવે ને આપણે શું તો ભાઈ સંજયભાઈ આવી ગયા બંધન લેવા. અમરસિંહભાઈ બંધન દેખાડો. બંતર ને બધું આપણે ટોપ કરી દીધું છે. કેમ્પિંગ નો સામાન ને તો બધું આમ પડ્યો છે ને બનાવવાનું છે આજમાં. હું પનીર બનાવવાનું છે ને જંગલ વિસ્તારમાં છે, થોડા ખુલ્લામાં છે. આ બાજુ આમ કાંઠે છે, બાકી આખું જંગલ જ છે જો આજવાળું છે એટલે જેવું તેવું તમને દેખાતું છે. મોટી ઘેર ભૂલાઈ હા લાઈટ અમે મોટી લાવ્યા નથી. નવી લઈ લેવું સંજયભાઈ, નવી લાઈટ લઈ લેવું આપણે. લઈ લે આવતા ભાઈ આવતા વ્લોગમાં તમને અમે નવી લાઈટ બતાડીશું અને નવું કેમ્પિંગ લેવું. નવું કેમ્પિંગ છે આ જૂનું થઈ ગયું. કેમ્પિંગ ભાઈ જૂનું થઈ ગયું છે ને હવે નવું લેવું. તો હાલો આપણે ફટાફટ વાતો ઓછું કરીએ ને આપણે પેલા બહુ છે એટલે અવાજ મારો એ બાજુ કદાચ ન આવતો હોય તો એડજસ્ટ કરજો. બાકી અમે તમને બને એટલું બતાડીશું. અમે તૈયાર કરી નાખી છે ગાડી કેમ્પિંગ. ફટાફટ મારી કેમ્પિંગ વિડીયોમાં બના રહેજો. હાલો તો આપણે ચાલુ કરીએ. હાલો ભાઈ બાકી એવું તો કેમ્પિંગ આપણા મહેશભાઈ સંજયભાઈ બેથી ને ખોલે પછી આપણે કેમ્પ લગાડે. કેટલા સમય પછી ભાઈ ખોલીએ છીએ આપણે કેમ્પ. ઘણો ટાઈમ થઈ ગયો. આ બે કેમ્પ ફિટ કરે ને હું વિડીયો બનાવું. કેમ્પિંગ ભાઈ નવું લેવાનો વિચાર છે હવે લઈ લેવું. કેમ કે હવે તો ભાઈ આપણે ટાઈમ આવી ગયો ને કેમ્પિંગનો. સોમવારે આવે એટલે આપણે કેમ્પિંગ કરવાનું. વાવડો છે ભાઈ, થોડો અવાજ ઓછો આવે. કેમ્પિંગ વાવડો આવે બાકી ભાઈ જો ક્યાં વાવડાનું ઉડે ને ત્યાં આપણે પાણા મેકવા પડે અંદર. બે બાજુ પથ્થરા મેક દીધા એટલે ઉડે નહીં. પછી કેમ ગાડીનું કવર આપ્યું પણ ગાડીથી ન મેળાયો તો જ ખૂણામાં તો મૂકો. બસ એક આ ખૂણામાં તો હજી એકાદ મૂકો ઉડે નહીં. આમ ખૂણામાં રાખો. બાકી ભાઈ સાંધો તમને દેખાડું. હજુ આવો સાંધો છે અત્યારે. બાકી ભાઈ જો ડુંગળી હવે કાપવાની શરૂઆત કરી દીધી છે. મહેશભાઈ ડુંગળી કાપે, સંજયભાઈ સામે ચૂલાનું સેટઅપ મારે છે. બંધન તો ભાઈ પહેલાં આગળ લઈ આવ્યા હતા. બાકી મહેશભાઈ ડુંગળી કાપે તું હા જી આમ ઓલું કરી નાખો શીરું. મને લાગે લીલા પડવાના છે ભાઈ. હા બંધન લીલા છે એમ. હા લાગે છે એવું. તૂટતા નથી, તાણે ને તૂટતા હોય એમ કે. મોટી બત્તી છે ને લાવવાની બત્તી લેતા આવશું હવે. નેક્સ્ટ વિડીયોમાં બધું આવી જશે. નેક્સ્ટ વિડીયોમાં ભાઈ બધું આવી જાય. કેટલા સમય પછી આવ્યા છે પહેલી વાર એટલે તમને બતાડવાનું છે કેદારનાથનો. કેદારની વાત હા નેક્સ્ટ વિડીયો આપણે કેદારનાથનો તમને બતાડીશું. અત્યારની જ વાર છે જાવ આપણે કેદારનાથમાં કેમ્પિંગ તો કદાચ હું ન હોય. મહેશભાઈ કદાચ ન હોય કેદારનાથ આવવામાં. બાકી સંજયભાઈ તો આવશે ને આવશે જ. જો કે હું નેવરો હશે લગભગ તો હું જાય પણ જો કદાચ હું ન જાવ તો અમરસિંહભાઈ કેમ્પિંગ કરશે કેદારનાથ. બાકી ભાઈ આપણે કેદારનાથની અંદર કેમ્પિંગ કરશું તમને બતાવશું. ફૂલ સપોર્ટ દેખાડતો ભાઈ. હા પાછા વિડીયોમાં લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. બાકી સંજયભાઈ ચૂલો કરે છે. બાકી ભાઈ જો હવે ચૂલો હળગાવી નાખ્યો છે આપણે. સંદેશભાઈ સંદીપભાઈ ટમેટા ભાઈ એમાં બધું ભેગું છે મિક્સમાં. અમરસિંહભાઈ કાંઈ ચૂલો જગામાં કાંઈ તકલીફ છે? ચૂલો જગામાં તકલીફ એટલે વાત કરો માં. અરે પવન એક બાજુ પેટ્રોલ થી હળગાવ્યો ત્યારે થાય. પેટ્રોલ એક બાજુ મેં કાંટો દિવાળી નથી તો બાકસ ખાલી છે. વેગે હળગાવ્યું. બાકી હાલો ટમેટા બમેટા પાછો કાપવાની શરૂઆત કરી નાખી છે. કેમ ઉભા હળગાવવું પડે? એ બધું બહુ હતેપ લાગે છે. હવે બાકી કેમ્પિંગની શરૂઆત કરી છે આપણે કેટલા સમય પછી. હવે આપણે કેમ્પિંગ આવશે. હપ્તે આવશે કેમ્પિંગ. બાકી ભાઈ જો ટમેટા થોડાક કાપવાના બાકી રહ્યા એક બે ને ડુંગળી તો કપાઈ ગઈ છે. શું કેવું ભાઈ બન?
ભાઈબંધ ટમેટા કાપી નાખી પછી બાકી જો બનાવીને જ છે. ચૂલો અમે ચાલુ કરી દીધો ને તેલ ગરમ થાય. સંદીપભાઈને કઈ કેવું છે સંદીપભાઈ? સંદીપભાઈ કઈ કેવું છે? બસ પનીરનું શાક ખાઈને એન્જોય કરવાનું છે. પનીરનું શાક ખાઈને નાઈટ enjoy નથી કરવાનું કાઢી છે. નાઈટ કીધી ફૂલ નાઈટ ફૂલ નાઈટ કીધી Full ખબર night. છે આમ જો અહીં કોમેન્ટ આવે ને ખબર છે ભાઈ પછી ફૂલ ફૂલ નાઈટ. નાઈટ થઈ જાય. બાકી ભાઈ 100 કોમેન્ટ કરી દેજો. રેડી આ ભાઈની એવી ઈચ્છા છે 100 કોમેન્ટ આવે એટલે ફૂલ નાઈટ નું કહે છે. હા. તમે કોઈ એમેઝોન ના જંગલમાં તો નહીં જઈ બાકી અત્યારનું લોકેશન જો આવું કાંક છે. અંધારામાં તમને જેવું તેવું દેખાતું છે. લાઇટિંગ નું સેટઅપ કરી નાખ્યું આવતી આ જો એવું તેવું દેખાતું છે. હાલો બાકી મસાલો થઈ ગયો ને હવે ચાલુ કરીએ. હાલો ભાઈ બાકી હવે પ્યાજ નાખે છે ડુંગળી. ટમાટી બોલે છે. લાઈટ નથી એટલે ભાઈ આપણે બે થોડુંક ઓછું દેખાય છે. હવે તમે સાપુતા મેં ગયો સંદીપભાઈ જો પનીર કટિંગ કરે છે. નિમક હાલો આમ બીજું. બાકી આ ભાઈ પનીરની કટિંગ કરે છે. અમે ડુંગળી પકાવે છે. આજ તો ભાઈ પનીરમાં જમાવટ છે ફૂલ એમ ફૂલ. આજ રેસીપી ને કસલા ને આજ છે પનીર. બાકી હજી કઈ જનાવર બનાવર ને એવું કઈ અવાજ આવ્યો નથી આ બાજુ મીથી. બાકી એવું કઈ લાગશે તો અમે તમને દેખાડશું વિડીયોમાં બના રહે. તો હાલો અત્યારે તો ખાવાનું બને છે થોડુંક મોડું થાય છે. તો ટમેટા લઈ લઉં. બાકી સંદીપભાઈ જો ધનિયા કાપે. ધનિયા પુદીના બોલતી હશે. હે ધનિયા પુદીના. ધનિયા કાપે. એટલે આ ભાઈનું કામ પૂરું થયું નહીં હો ભાઈ. આમ જોઈ જાવ ને હજી ગ્રેવી બને છે. ગ્રેવી બને છે. પાકવામાં જ છે હવે. પનીરની શું વાર છે મહેશભાઈ? બસ નાખી દઉં. સંજયભાઈ લાવો તો હવે પનીર ભાઈ હવે નાખવાની તૈયારી ફૂલ. ગ્રેવી પાકી. કેમ છે? પનીરના પીસ છે ઓ ભાઈ. જો બાકી ચાલ લાગે જામ છે કે સંજય? ચાલી જાય. પેલા આપણે પનીર થોડું પકવી નાખીએ. પનીર પાકી જાય ને પછી રાહ પાણી કરી કામ બધી. હવે ભાઈ દેખાય ને પનીર જો હજી તો આમાં દહીં ને નાખવાનું બાકી છે બધું. દહીં સંજયભાઈ લાવો નહીં. આજે મહેશભાઈ જાય. નાખી દો. હાલો દહીં ભાઈ લાવો આ બધી લાવો. નકર આગળ દાજી જાય થોડીક ઉતાવળ લાગજો બા. હા ભાઈ દહીં હવે નાખી દઈએ. પનીરમાં કેટલું દહીં હોય? એક પનીરમાં કોમેન્ટ કરજો. આપણે કેટલા બે નાખે? બે નાખે. હે એ વાંચી વસ્તુ કે હવે ભાઈ જો શાક ખાલી આની રેસીપી હજી મસાલો કોથમરી ધનિયા ને બધું બાકી છે. ધનિયા પુદીના. હા લેમન આમાં મહેનત ઓછી પડે. રેસીપી જેવું નહીં હા. રેસીપી જેવું ઝીંગા હોય ને તો થોડીક વાર લાગે. પાસ આવ્યો તો કે એટમાં બાકી ભાઈ હવે જો કલરિંગમાં પકડ્યું છે ફૂલ. લાલમાં શું છે હું કહું ભાઈ ભાઈ એક નંબર સંજયભાઈની રિવ્યુ લ્યો ને. સંજયભાઈ પણ એક આમ નંબર હો ભાઈ મહેશભાઈ. ફૂલભાઈ ઈ ઓલામાં જ છે કે આગળ પાકે એટલી જ વાર છે. જબેટો બોલાવો. પાક એટલે જ બાકાજી ફૂલ પછી ઘડી જાય ને જનાવર જોવા મજા જ આવે. હા પછી ભાઈ તઈ દેખાય કાંઈ છે. અરે બધું બતાવે. તમે ખાલી મને ખાઈ લેજો પછી બધું બતાડો. ભૂખ લાગી છે. ઈ ભાઈ ભાઈ ભૂખ લાગી છે મોડું થઈ ગયું. આમે ટાઈમ હું તમને બતાવી દઉં. જો 9 ને 43 છે. ભૂખ લાગી છે ને? છેલ્લી પ્રોસેસ બાકી છે એક જો
શણગાર આપી દે કેમ બાકી તો ભાઈ બસ તમે શણગાર દે મેં કહું આ ભાઈ ધનિયાનું હોય અલગ જ કાંક રોલા હોય આ ફટાફટ મિલાવી દો મિલાઈ દઉં હા મિલાવી દો જોઈએ ભાઈ કે બાકી પનીર પનીર પોતવાળી બંધ ઉતરવાનું ઉતારી લ્યો તમે આવો હાલો પોતું ને ઠેલી છે એમ કહે. આવું કાંઈક છે જુગાડ અમારે ઉતારવાનો મજાક નહીં એ ચલો છે ચલો જુગાડ ચલો એ ઓ ગીરા નહીં દેને કા જોયું ભાઈ કલર ક્યાં આમાં બધી આમાં થોડું કલર મળો દેખાય કલર બાકી જમાવટ વાળું છે પઠો બઠો જો વાગી જશે બાકી દેવાની શરૂઆત થઈ ગઈ છે જો આપણે જો સાહેના ભાગ પાડીએ સંદીપભાઈ સહાય આપે છે બાકી જમાવટ છે ફૂલ બાકી જમાવટ ફૂલ બાકાજી કયો બાકાજી કોમેન્ટ કરી દેજો ફૂલ બાકાજી હા. તમારે પણ કેમ્પિંગ કરવું તો બી આવવા માટે પનીર આય રે બાકી શાક ગમે એમ જાત ન બધું સહાયમાં કેમ થાય ભાઈ સાહેબમાં તો 2 કોથળી છે થઈ રહી ને આરામથી એટલી છે ભાઈ ને જેવું તેવું પનીર છે જેવું તેવું કેમ હા એટલે એમ જ ને જેવું તેવું અત્યારે ચણે તો ખાવાનું શરૂ કરી દીધું મિની બાકાજી કે બોલવા મેરી બાકાજી બોલો ભાઈ કેમ છે જમાવટ એક નંબર સંદીપભાઈ અરે જામી ગયું મળશે ભાઈ હાલો બાકી ભાઈ જો ખાઈ લઈએ ફટાફટ પહેલા બાકી જો ભાઈ બધા હવે ખાઈ લીધું ને હવે આપણે ખાઈ લીધું હવે આપણને આવે છે નીંદર આવે છે આપણે હોવાનો પ્લાન કરી છીએ સંજયભાઈ હોવાનો પ્લાન કરે મહેશભાઈ કાંક વિચારમાં બેઠા છે મહેશભાઈ જો આપણે તમે કંઈક મારે સુરક્ષા કરજો હા સુરક્ષા એરિયા બહુ ખતરનાક છે પાછો હોઈ જાય ને ઘડીક તો તાલક બેહું તાપ કરું ને બેહું બંતની હાટું લઈ લીધા તાપ આખી રાત કરવાનો થાય છે સેટલા આગળ રે એટલા આગળ હા ઠેલી આ કેમ્પિંગ ની છે ને નાખી દીધી. બાકી હુવાની એમ મજા આવે છે સામાન બામાન અહીં લઈ લઈ મહેશભાઈ હુવાની બાકી એમ મજા આવે છે ભાઈ વાવડો છે ને એટલે હોવાની એક નંબર મજા આવે છે પવનભાઈ બાકી જો તમે મોટી એમ પછી ભાઈ બત્તી લેવા નથી નકર તો ભાઈ બધું દેખાડે તમને મોટી બત્તી નથી લેવા આપણે કાંઈ વાંધો નહીં મળશે ભાઈ નેક્સ્ટ વિડીયો બધું બતાવો એરિયો પડે એટલે જનાવર અહીંયા છે ને અવારનવાર પાણી પીવા આવતા જતા આ પેટ્રોલનો કેડો છે અહીંયા છે ને અહીંથી જ નીકળે